હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો, ઘણા બધા સ્ટુડન્ટ જોડાઈ ગયા છે આપણી સાથે. ચેપ્ટર નંબર 3 ના બધા લેક્ચર્સમાં જોઈન થઈ જાજો, પૂરા કરી નાખજો. બરોબર, આજે પાછો એક લેક્ચર આવશે ચેપ્ટર નંબર 3 નો. કાલે ચેપ્ટર નંબર 9 ની એક્ઝામ હશે. આપણે ચાલેલું છે ત્યાં સુધી. બરોબર, એટલે આ વસ્તુની ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 3 માં ઝડપથી સાથે થઈ જાજો. ચેપ્ટર નંબર 3 માં કેટલાય સ્ટુડન્ટ્સ હજી નથી જોતા, મને ખ્યાલ છે, અથવા કેટલાય સ્ટુડન્ટ્સ લોચા મારે છે એ ખ્યાલ છે. બરોબર, એટલે જેને નથી જોયા એ ઝડપથી પહેલાં જોઈ લેજો. બરોબર, સાથે થઈ જાજો. ઓકે, ચાલો હવે સાંભળો. હવે આપણે લાસ્ટ સેશનમાં જે ડિસ્કશન કરતા હતા, ચલો હવે સૌથી પહેલા, હા બોલ. હા, કાંઈ વાંધો નહીં. ઓકે, સારું, ચાલ. 11, 12 અને 2 મૂકી છે ને? ભલે, સારું, રેડી. હું અત્યારે રાખું છું, પછી દઈ દઈશ તને પાછી. રેડી? ભલે. ચાલો, હવે પેલા છે ને તમે, હું તમને કહું બી સમમાં વયા જાઓ. સમ નંબર 22. ચાલો, સમ નંબર 22 ઓપન કરો બધા. સમ નંબર 22 ઓપન કરજો. સ્વાધ્યાય દાખલા નંબર 22. ચાલો, સારો સમ છે, ધ્યાન આપવા જેવો સમ છે સાહેબ. સ્વાધ્યાય દાખલા નંબર 22. કાલે તમને એક નીટ JEE નો એક લેક્ચર તમને સેન્ડ કર્યો હતો, તો એ તમે જોઈ લીધો કે નથી જોયો? ચાલો, રિપ્લાય આપો છો બધા. જોવાઈ ગયો છે એ કે નથી જોવાનો? વર્કમાં સાથે રહેજો, વર્ક વધારે કરવું પડશે બચ્ચાઓ. દિવાળી સુધી આમને એમ જ રહેવાનું છે. દિવાળી પછી ક્યારે ઓપન થાય એની હજી કોઈ પોસિબિલિટીઝ નથી દેખાતી. બરોબર, એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે, તમારે વર્ક સાથે સાથે કરવું પડશે. નાટક ન કરતા જરાય. થઈ જશે ને પછી કરી નાખશું ને ઓલું થઈ જશે ને આમ થઈ જશે ને. બરોબર, એટલે ખાસ એ વસ્તુ બધી મગજમાં મેન્ટેન રાખજો. બરોબર, એટલે પોણા ભાગનો કોર્સ આપણો આમ જ ઓનલાઈન પૂરો થઈ જશે. સો પ્લીઝ બી અવેર ફોર ધેટ. જરાય ગાફલાઈ ન જોઈ, ટૂંકમાં કહેવાનો મારો ભાવાર્થ છે. ગાફલાઈ કરશો તો પ્રશ્ન થશે. રેડી? બાકી બહુ બધી વસ્તુ સિમ્પલ છે. ચાલો જુઓ, દાખલા નંબર 22. દાખલા નંબર 22 ની ચર્ચા કરીએ આપણે. 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 છે. ચાલો, આવો તમને કીધેલું છે સાહેબ. ચાલો, 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ, દાખલા નંબર 22. એટલે તમને એની વેલ્યુ આપેલી છે 60 ડિગ્રી. ચાલો, આનો n તમને આપેલો છે 1.524, એટલે n2 કહી દઈએ આપણે. ચાલો, તમારે શું વેલ્યુ ફાઇન્ડ કરવાની? લઘુત્તમ આપાત કોણ. એટલે તમારે I મિનિમમ શું હોવો જોઈએ, I ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તમારે, કે જેના કારણોસર બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે આ વર્ડનો મીનિંગ શું થશે? બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે શું? સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ શું? ચાલો રિપ્લાય આપો જોઈએ. સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું થશે? ટૂંકમાં પ્રોસેસ શું થાય? ચલો, સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મીનિંગ શું થશે?
ચાલો સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ શું થશે? રિપ્લે આપો જોઈ. સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? આ સપાટીએ દોરેલો લંબ ચલો સપોઝ અહીંથી ઇન્સિડન્ટ રે ગયું, આ ઇન્સિડન્ટ રે અહીંયા કાંઈક એંગલ બનશે, અહીંથી વક્રીભવન પામીને અહીંયા ભટકાણું, તો સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ શું થાય? ચાલો સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મોટું કરી નાખો, મતલબ શું થાય એનો? હાલો હાલો રિપ્લે તો આપો યાર, કાંઈક તો કયો જ ખબર પડે, ન આવડે ના પાડો કે નથી ખબર પડતી એમ. રિપ્લે આપશો તો ખબર પડશે ને કંઈક. ચાલો થોડા પ્રમાણમાં પ્રકાશનું વક્રીભવનની સાથે તેનું પરાવર્તન થાય નહીં, ખોટી વાત. આપાત કિરણ બીજી સપાટી પરથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે થાય એમ. ઓકે નેહલ, નેહલ એવું કહે છે. ઓકે બીજા બધા? બીજા બધા 2 જણાનો આન્સર છે ખાલી. ચાલો યશવીનો આન્સર છે ને નેહલનો આન્સર છે. અહીંથી મને ઈ કયો ખાલી આ કિરણ જાય કેવી રીતે? અહીંથી આ કિરણ કેવી રીતે જશે એ સમજાઈ જાય તો આપણું કામ પૂરું થઈ જાય. ચાલો કેમ કામ થશે કયો? ચાલો ઝડપથી, ટાઈમ નથી આપણી આગળ, પ્લીઝ. હાલો આપાત કિરણ બીજી સપાટી પરથી જસ્ટ, ઓકે નેહલનો આન્સર છે. તો બીજા બધા શું કરે છે યાર? કિનલ, જય ના બધા છે ક્યાં? હિત, તેમાંથી થોડા પ્રકાશના કિરણો પરાવર્તન પામે નહીં. રોંગ, રોંગ. તો એને સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન નો કહેવાય. બચાવ જસ્ટ નહીં 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 એવું નહીં થાય. ઓકે તમે જે સમજો છો એમાં એ મિસ્ટેક છે. સાંભળો સાંભળો સાંભળો. સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન, પેલા પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ થાય ટોટલ અંદર આવવું, એટલે એમાં સહેજ નો હોય પાછું. આ કોના જેવી વાત છે? મને તારે ચોકલેટમાંથી સહેજ 100% ચોકલેટ આપને, એ કેમ પોસિબલ થાય કયો જોઈ? મને તારી ચોકલેટ, હું એમ કહું તમારી પાસે એક ચોકલેટ છે, હું એમ કહું કે તારી પાસે રહેલી ચોકલેટમાંથી સહેજ 100% ચોકલેટ આપને, સમજાય છે એનો મતલબ? સહેજ 100% ચોકલેટનો મિનિંગ શું થાય? વોટ ડુ યુ મીન બાય સહેજ 100%? હાલો આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. સહેજ 100% મને ચોકલેટ આપ. હવે એક તો સહેજ એક પાછી 100% કઈ, પણ જસ્ટ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એનો મિનિંગ એવો થાય કે આ પૂરેપૂરું અંદર નથી આવતું, પણ સાહેબ એ જે અહીંથી વક્રીભવન પામીને કિરણ આ સપાટીને સમાંતર બની જાય. આ જસ્ટ કહેવાય. શું કહેવાય આને? જસ્ટ કહેવાય. હાલો ક્લિયર થયું? આ જસ્ટ કહેવાય. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે આ થયું. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન આપણે કહીએ એટલે તરત અહીંથી અંદર આવી ગયું, પણ આ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. યસ 90 ડિગ્રી પર આવે, બરોબર છે. હા બધું તમારે લઈ લેવાનું છે એમ થાય. રેડી, બરોબર. પણ ટૂંકમાં વર્ડને પકડો. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન નો મિનિંગ એવું ન સમજો કે 100% માંથી તમે આટલું બહાર જાવ દો ને આટલું આવજો, તો આને જેવી જ વાત થાય. બરોબર. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે સંપૂર્ણ અંદર નથી આવતું, બરોબર, એ અંદર નથી આવી જતું, પણ એ બારે નથી જતું, એટલે આ એનું ડિરેક્શન થઈ. ચાલો ક્લિયર? ઓકે હાલો હવે શું થશે? લંબ સાથે આ બનતો ખૂણો કેટલાનો થયો? તો કે 90 ડિગ્રી. ચાલો તમારે આ આઈ ની કિંમત ગોતવાની છે. આઈ કેમ મળશે? ચાલો શું તમારે અગર આઈડિયા છે, શું લોજિક છે તમારી પાસે? ચાલો એની આઈડિયા R1 આ R2 તમારી પાસે આ એની વેલ્યુ છે, તમારે આઈ ગોતવાનો છે. ચાલો કેમ કરશું? ચાલો કયો. ચલો કેવી રીતે આ ફાઇન્ડ કરશું આપણે આઈ? ચાલો શું આઈડિયા છે તમારી પાસે? પોઈન્ટ P અને પોઈન્ટ Q. ચાલો ઝડપથી રિપ્લે આપો, જે આઈડિયા હોય રિપ્લે આપો. બાપુ લાવો ને યાર તલ ને દાણંદર. ચાલો આઈડિયા આપો, શું છે તમારી પાસે આઈડિયા? કેવી રીતે આઈ ફાઇન્ડ કરશો? સાહેબ આ લાઈવ કરવાનું એક જ માત્ર કારણ છે તમે બધા રિપ્લે આપી શકો, બરોબર. બાકી મારો મગજ છટકશે ને તો હું લાઈવ બંધ કરી દઈશ. રિપ્લે દેવાનું બંધ કરી દેશો ને તો હું લાઈવ બંધ કરી દઈશ.
બીજું કોઈ લાઈવ દેતું નથી ને એ બધા લાઈવ માટે મરે ને તમને લાઈવ દે તમે રિપ્લાય નથી દેતા. બોલો, જેને હોય એને જ કદર ન હોય, એના જેવી વાત છે આ બધી. ઓકે ચાલો, નેહલ કઈક જવાબ દે છે. ઓકે, એમાં તારી પાસે R1 ની વેલ્યુ છે. R1 શું છે તને ખબર છે? ચાલો, R1 તને મળી જાય નેહલ તો કામ થઈ ગયું તારું. યુ આર રાઈટ. મુદ્દો એ વિચારો R1 કેમ મળશે. તમે એક વસ્તુ વિચારો બચાવ. જો લાઈવ કરીને લાઈવ એટલે તમને રેગ્યુલર ક્લાસમાં જે રીતના અમે વર્ક કરાવીને એવી રીતે અમે કરાવવાની એક પ્રયાસ કરીએ છીએ. તેમાં તમારો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. બાકી આમાં તો અમારો ટાઈમ બગડે અમુકનો. તમે વિચારો, હમણાં આની જગ્યાએ ઓફલાઈન લેક્ચર જેવું હોય તો અત્યાર સુધીમાં તો મેં આ સમ પૂરો કરી નાખ્યો હોય. હે તમે કાંઈક એટલી ગંભીરતાથી તો કાંઈક વસ્તુ લ્યો યાર. લાઈવ નું કરવાનું જ કારણ આ છે. બાકી મને જો મને રિસ્પોન્સ નહીં દેખાય, મને નહીં દેખાય તો મને જરાય ટાઈમ બગાડવાનો શોખ નથી. 1% પણ નહીં. કે મારી ટીમને ટાઈમ બગાડવાનો જરાય પ્રકારનો શોખ નથી. યસ, બરોબર છે કુલદીપ, યુ આર રાઈટ. યુ આર રાઈટ કુલદીપ. નેહલ બરોબર છે. સાંભળો, જો તમારે આ આઈ જોઈએ છે. બિંદુ P પાસે સ્નેલનો નિયમ વાપરતા ચલો તમે એપ્લાય કરો, તમે મગજ આંકો એટલે તમને આખોડી એની મેળે બધું સમજાશે કે હું ઘટે છે. N2 sin R1 ઇક્વેશન 1. તમારા આગળ R1 નથી, R1 મળી જાય તો કામ થઈ જાય. તો આ R2 ની વેલ્યુ શું થાય વિચારો. હિત R2 45 ક્યાંથી થાય બેટા? તું કાંઈક તો મગજ આંક યાર. R2 ની વેલ્યુ શું થાય વિચારો. R2 ઘટ માધ્યમમાંથી પાત્ર માધ્યમમાં છે. R2 ની વેલ્યુ C થાય તો જ આ 90 ના એંગલે બને. એટલે કેવી રીતે તમને ભણાવ્યું હતું યાર. તમે યાર આ વસ્તુ લાયક નથી યાર. એ બધું અત્યારે તમે સાબિત કરો છો યાર. R2 is equal to C થાય. R1 plus R2 is equal to A છે. બરોબર, R1 plus R2 is equal to A છે. પ્રિઝમનું ઇક્વેશન છે એ તમને યાદ હોવું જોઈએ. એ હશે તો જ થશે, બાકી નહીં થાય. એટલે અહીંથી R2 is equal to C થઈ જાય. R2 મળી જાય તો R2 ઉપરથી R1 મળે ને R1 ઉપરથી I મળી જાય. તમે મગજ આંકો ને યાર થોડો. તો પેલા સાહેબ તમે આ R2 ફાઇન્ડ કરો. R2 is equal to શું થાય છે અહીં? કિરણ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી R2 is equal to C થાય. Therefore sin C is equal to N1 by N2. આવું ઇક્વેશન હતું. N1 1 થશે, N2 ની વેલ્યુ 1.524. sin C અહીંથી C ને સબ્જેક્ટ કરી લ્યો એટલે તમને R2 મળી ગયો. R2 ની વેલ્યુ મળી ગઈ. આ એંગલના ફોર્મમાં આવી ગયું. યસ, બરોબર છે કૃતિ, બરોબર છે નેહલ. અહીંથી તમને C મળી ગયો, R2 મળી ગયો. R2 મળી જાય એના ઉપરથી R1 ફાઇન્ડ કરી લ્યો. હવે R1 plus R2 is equal to A. Therefore R1 is equal to A minus R2.
વેલ્યુ પુટ કરો અને અહીંથી તમને R1 મળી જશે. રેડી? આ R1 ની વેલ્યુ અહીંયા પુટ કરો એટલે તમને I મળી જાય સમીકરણ 1 પરથી. N1 sin I is equal to N1 એટલે 1 છે અને ડાયરેક્ટ 1 કરી નાખો. sin I N2 is 1.524 sin R1. sin R1 ની કિંમત અહીંયા છે, અહીંથી I ને સબ્જેક્ટ કરો એ તમારો આન્સર. ડન? હાલો ક્લિયર? જેટલા કોઈ નહોતું એવું ખબર પડી? હાલો કયો જોઈ? ડન? ઓકે સરસ. હાલો 2 3 4 5 માનસી તું લાઈવ હતી અત્યાર સુધી? because there was not any single answer from you. નિકિતા ડન. ઓકે દયા બરોબર છે. જય, કૃતિ, યશ્વી, કિંજલ બરોબર. ફોરમ, કિનલ ઓકે સરસ. આવ રેડી? તો થોડુંક આમાં વિચારો તમારે કેમ વર્ક કરવું પડશે સાહેબ. મગજ નહીં આંખો તો નહીં ભેગું થાય. મગજ આંખવો પડે ને. તમે આગલું રીડિંગ કર્યું હશે તો જ ભેગું થશે, બાકી નહીં થાય. હાયરે હાયર રીડિંગ કરવું પડશે તમારે. હાયરે હાયર રીડિંગ કરવું પડશે. તમે આ રીતના આળસ રાખશો ને તો લોચા થવાના હે બેટા એક્ઝામમાં. હાલો ઓકે સરસ. લ્યો બીજું હું 1-2 દિવસ જોઉં છું, બાકી હું લાઈવ બંધ કરી દઈશ. મને એવો જરાય શોખ નથી મારો ટાઈમ બગાડવાનો તમારી ટીમને કોઈને. હાલો જોવું હવે. એક મસ્ત સમ છે, હું તમને કહું એક જ મિનિટ. ક્યાં ગયો? 9.15 9.15 જોવો. ચાલો 9.15 જોવો. 9.15 9.15 જોવો. ચાલો પ્રૂફ વાળો સમ છે, થોડુંક ધ્યાન રાખવું પડશે. કાઢ લેવાનું કાંઈ નથી, પણ સારો સમ છે. 9.15 ચાલો. અરીસાના સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે, અરીસાના સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે અને સાબિત કરો કે અંતર્ગોળ અરીસાના F અને 2F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2F થી દૂર મળે. વસ્તુનું સાચું પ્રતિબિંબ 2F થી દૂર મળે. F અને 2F ની વચ્ચે મૂકવામાં આવે એટલે કોના જેવું થયું? C અને F ની વચ્ચે. વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? C થી દૂર મળે. યાદ કરો. એટલે 2F થી લાંબા ડિસ્ટન્સે મળે. તમને ખ્યાલ છે બરોબર? તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2F થી દૂર મળે એટલે પ્રતિબિંબ એટલે 1/v, એટલે કે v ની જે કિંમત મળશે v ની કિંમત 2F કરતા મોટી મળે. તમારે એવું ફાઇન્ડ કરવાનું છે. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું જોવો, સાંભળજો બરોબર રીતે. 15મો દાખલો, એમાં આ અરીસો. ઓકે, હવે આ અહીંયા આપણે 0 કન્સિડર કરીએ છીએ કારણ કે અહીંથી આ બાજુ બધું ધન અને અહીંથી આ બાજુ બધું ઋણ. ચાલો એટલે આ F થયો અને આ 2F થયો. આ બંનેની વચ્ચે ક્યાંક વસ્તુ છે એટલે આ U ની કિંમત થઈ. ચાલો તો હવે વિચારો, આ 0 છે, આ બાજુ બધું ધન છે, આ બાજુ બધું ઋણ છે. તમારે એવું પ્રૂવ કરવાનું છે કે જે v ની કિંમત છે, v ની કિંમત એ 2F કરતા મોટી આવે. તમારે એવું પ્રૂવ કરવાનું છે v ની કિંમત 2F કરતા મોટી આવે. ચાલો કેવી રીતે પ્રૂવ કરશું ધ્યાન આપજો. અરીસાનું સૂત્ર બે રીતે પ્રૂવ કરી શકાય. પેલા કોઈ વેલ્યુ લઈ લ્યો, બરોબર? કોઈ એક વેલ્યુ લઈ લ્યો, એના ઉપરથી પ્રૂવ કરો કે 2F થી દૂર આવે. અને બીજું વ્યાપક રીતે પ્રૂવ કરો. આપણે વ્યાપક રીતે પ્રૂવ કરશું, ધ્યાન આપજો.
અરીસાનું સૂત્ર 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. ચાલો હવે શું છે અહીં u ની કિંમત શું થવી જોઈએ વિચારજો, લોજિક આંકજો. જો હું લખું છું એમાં ધ્યાન આપજો. u ની કિંમત 2f કરતા મોટી અને f કરતા નાની. ચાલો આવું લખી શકાય કે ન લખી શકાય વિચારીને મને આન્સર આપજો. 2f કરતા મોટી અને f કરતા નાની u ની કિંમત થાય. વિચારો, સંખ્યા રેખા મુજબ વિચારો. સપોઝ આ વેલ્યુ -10 છે તો આ -20 છે, તો આ જે u બને u -20 એટલે 2f કરતા મોટા પણ f કરતા નાના થાય કે ન થાય? ચાલો રિપ્લે આપો જો ઝડપથી. લખી શકાય. ઓકે, યસ લખી શકાય. ઓકે 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 રેડી. ચાલો હવે મારે આવું સેટ કરી દેવાનું છે. આવું સેટ કરી દઉં એટલે 1/v લઈ આવી શકું. ચાલો સેટ કરવામાં કઈ વસ્તુ નથી, વ્યસ્ત કરવાનો. ચાલો 1/2f વ્યસ્ત કરો એટલે ઇક્વાલિટી ચેન્જ થાય, ઇનઇક્વાલિટીઝ. ચાલો થાય આવું. વ્યસ્ત કરો એટલે જે વસ્તુ મોટી છે એ નાની બને, નાની હોય મોટી બની જાય, એટલે આખે આખું ઊંધું થઈ ગયું. જોવો આવું લખી શકાય. ચાલો હવે સાંભળજો, મારે શું જોઈએ છે? માઇનસ હજી જોઈએ છે તો માઇનસ આપવા પડશે. એટલે -1/2f ગ્રેટર ધેન -1/u. સોરી, માઇનસ વડે ગુણો ત્યારે પણ ઇનઇક્વાલિટીઝ ચેન્જ થશે સાહેબ. શું કામ? ચાલો કેટલાકને પ્રશ્ન થતો હશે, ધ્યાન દો. બે વસ્તુ શીખવાડું. 2 ગ્રેટર ધેન 1 છે બટ -2 ઇઝ લેસ ધેન -1 થઈ. જુઓ મગજ આખો મેં માઇનસ વડે ગુણી નાખ્યા, એટલે માઇનસ વડે ગુણી એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય આખી આખી. એવી જ રીતે 2 ઇઝ ગ્રેટર ધેન 1 બટ 1/2 ઇઝ લેસ ધેન 1/1. જુઓ આ બે વસ્તુ. રેડી? ચાલો હજી મારે શું એડ કરવાનું છે? મારે એડ કરવાનું છે 1/f. તો 1/f બધી બાજુ એડ કરી દો એટલે શું થશે? 1/f માઇનસ 1/2f, 1/f માઇનસ 1/u, 1/f માઇનસ 1/f. ચાલો શું થશે? આ 0 થઈ ગયું. આની જગ્યાએ 1/, અહીંયા શું થશે? -1/2f. વિચારો, 2f લસા લીધો એટલે 2 વડે અહીંયા ગુણ્યા, 2 - 1. માય મિસ્ટેક, ઓનલી 1/2f. ચાલો રેડી? 1/2f 2 લસા લીધા, 2 - 1 1/2f is less than 1/v is less than 0. ચાલો હવે આ 0 નું કઈ કામ નથી, મને આ બેના રિલેશન વિશે જોઈએ છે. therefore 1/2f is less than 1/v. therefore v 2f is greater than v. એટલે v ની વેલ્યુ 2f કરતા, એટલે આ જે v મળશે એ 2f કરતા નાનું મળે. આનો મીનિંગ એવો થાય ને, તો 2f કરતા નાનું એટલે થાય આ બાજુ. વિચારો તો હોય આ v ની કિંમત 2f કરતા નાનો એટલે આ બાજુ થાય કે નો થાય? 2f કરતા નાનો. સંખ્યા રેખા મુજબ હાલો, 2f કરતા નાનો એટલે થાય આ બાજુ, કે જે તમારે પ્રૂવ કરવાનું હતું. જોવો તો બે બાજુ મોડ લ્યો તો મોડ આવો થાય, મોડ v is greater than mod 2f. એટલે મોડ v ની કિંમત મૂલ્ય 2f કરતા વધારે થાય. અહીંયા જે લીધું હતું એ નિશાની સહિત હતું એટલે v ની કિંમત 2f કરતા ઓછી. 2f -20 છે, -20 કરતા ઓછા એટલે -21, -22, -23, -24, તો 2f થી દૂર થયા ને. અને અહીંયા મેં મૂલ્ય લઈ લીધું એટલે ઇનઇક્વાલિટીઝ ચેન્જ થઈ ગઈ આખી આખી. ચાલો અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો જવાબ આપો. પ્રશ્ન હોય તો કયો અહીંયા સુધી. ચાલો ડન, રેડી? ચાલો એના પછી સેકન્ડ જોવો. બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. તમારે એવું પ્રૂવ કરવાનું છે. ચાલો મેં તમને કીધું હતું, જ્યારે મેં તમને બહિર્ગોળ અરીસો સમજાવ્યો હતો ત્યારે મેં આના વિશે ચર્ચા કરેલી હતી. જ્યારે બહિર્ગોળ અરીસા વિશે ચર્ચા થઈ હતી ત્યારે આના વિશે આપણે ચર્ચા કરેલી હતી. જુઓ કે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ દે, હંમેશા આભાસી પ્રતિબિંબ દે એવું તમારે પ્રૂવ કરવાનું છે. ચાલો કેસ નંબર 2.
હાલો બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે એટલે આ બહિર્ગોળ અરીસો એવું માની લ્યો એટલે યુ ની કિંમત તમને મન થાય લઈ લ્યો પણ વી હંમેશા ઓલવેઝ ગ્રેટર દેન 0 આવે વી ગ્રેટર દેન 0 તમારે પ્રૂવ કરવાનું છે વી ને પોઝિટિવ પ્રૂવ કરવાનો છે તમારે ચાલો કેવી રીતે કરશો એ ધ્યાન આપો કેવી રીતે પ્રૂવ કરશું ચાલો અરીસાના સૂત્ર પરથી હાલો લઈ લ્યો આને સીધું 1/v is equal to 1/f minus 1/u ચાલો અહીં u is equal to minus u u is equal to minus u એટલે વિચારો આ જે માઇનસ હતો એ પ્લસ થઈ ગયો એટલે આખી આખી કિંમત પ્લસ આવે and f is equal to plus f because convex માટે f પ્લસ થાય u માઇનસ છે આ માઇનસ હતો આમાં માઇનસ આવ્યો એટલે પ્લસ થયો f પ્લસ થયો એટલે આખી કિંમત પ્લસ આવે therefore 1/v is greater than 0 એટલે 1/v ની કિંમત always greater than 0 થાય therefore v is always greater than 0 મને ખબર છે એવું મને નો સમજાવતા કે આનો વ્યસ્ત કરો એટલે ઇન્ફિનિટી થઈ જાય પણ આપણે એ અગત્યનું નથી મને ખ્યાલ જ છે કે વ્યસ્ત કરો એટલે ઇન્ફિનિટી થાય પણ આપણે v ની કિંમત વિશે ચર્ચા કરવાની છે એટલે v greater than 0 ચાલો ક્લિયર સિમ્પલ પ્રૂવ થઈ ગયું ઇઝીલી કારણ કે તમારે પ્રૂવ એવું કરવાનું છે કે v પોઝિટિવ આવશે તો u ની કિંમત માઇનસ જ આવવાની છે સાહેબ u ની કિંમત માઇનસ જ આવશે કારણ કે u આ બાજુ છે એટલે u ઓલવેઝ માઇનસ f પોઝિટિવ f પ્લસ u માઇનસ એટલે v ની કિંમત ઓલવેઝ ગ્રેટર દેન 0 થાય રેડી એટલે 1/v ગ્રેટર દેન 0 છે એટલે v ગ્રેટર દેન 0 લઈ શકાય મને ખબર છે નકર આમ થાય અહીંથી આને ઊંધું કરી નાખો વ્યસ્ત કરો એટલે 1/0 એટલે ઇન્ફાઇનાઇટ થાય એટલે ઇન્ફાઇનાઇટ કરતા ઓછા પણ આપણે ઇન્ફાઇનાઇટ કરતા ઓછાનું મહત્વ નથી આપણે 0 કરતા મોટાનું મહત્વ છે બાકી આવું લખી શકાય જો આવું થઈ શકે ને v વ્યસ્ત કરો ઇઝ ગ્રેટર દેન 1/0 સો v ઇઝ લેસ દેન ઇન્ફિનિટી એટલે v ની કિંમત અનંત કરતા ઓછી છે પણ આની ક્યાં મહત્વતા છે આપણે આની મહત્વતા નથી આપણે મહત્વતા છે v ની કિંમત 0 કરતા મોટી હોવી જોઈએ એટલે અનંત કરતા નાની એનો મીનિંગ 0 કરતા મોટી છે રેડી હાલો થર્ડ ચાલો થર્ડમાં શું પ્રૂવ કરવાનું છે એલા પોઝિટિવ જ આવે ને f પ્લસ છે u ઓલવેઝ નેગેટિવ જ હોય u કોઈ દી પોઝિટિવ હોય જ નહીં એટલે આ ઓલવેઝ પોઝિટિવ જ આવે ને ભાઈ એ સમજો u નેગેટિવ છે આ નેગેટિવ મૂક એટલે પોઝિટિવ નો થઈ જાય રેડી હાલો નંબર 3 ચાલો નંબર 3 જોવો શું છે નંબર 3 બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે ચાલો બે વસ્તુ પ્રૂવ કરવાની છે બહિર્ગોળ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં હંમેશા નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે અરીસાનો ધ્રુવ એટલે p અને મુખ્ય કેન્દ્ર એટલે f એની વચ્ચે જ હોય એવું તમારે પ્રૂવ કરવાનું છે ચાલો અહીંથી જ થઈ શકે લોજિક આલે તો કયો મને અહીંથી જ થઈ શકે તમારે v જે છે v ની કિંમત f કરતા નાની હોવી જોઈએ એવું પ્રૂવ કરવાનું છે તમારે અહીંથી થઈ શકે કે નહીં વિચારો દોય હાલો અહીંથી જ થઈ શકે ઇઝીલી કેવી રીતે થાય જોજો અરીસાના સૂત્ર પરથી वन अपॉन वी इज इक्वल टू 1/f माइनस 1/u हालो થઈ ગયું પ્રૂવ જોવો અહીં
યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ ને એફ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એફ હોવાથી ચાલો જોવો આ આખું પ્લસ જ આવશે. હાલો આવું લખી શકાય 1/v 1/v ની કિંમત છે એ 1/f કરતા તો મોટી જ આવે. લખી શકાય કે ન લખી શકાય? શું કામ લખી શકાય વિચારો. કારણ કે હજી આ એડ થશે એમાં. શું કામ એડ થશે? તમને દેખાતું હશે સર આ તો માઇનસ કર્યું છે એડ એટલે થશે યુ માઇનસ આવશે. તો એનો મીનિંગ 1/f માં હજી આ એડ થશે તો ઓબ્વિયસ છે 1/v ની કિંમત 1/f કરતા મોટી જ હોય. યસ ઓર નો? હવે આનું વ્યસ્ત કરી નાખવો જોઈએ તો શું થાય? therefore v is less than f hence proved. ચાલો લખી શકાય કે ન લખી શકાય જોવો જોઈએ. રેડી? ચાલો સ્ટાર્ટિંગમાં પ્રશ્ન થશે જ. સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ લોજિક નહીં હાલે એવું બની શકે બરોબર, પણ જરાય મૂંઝાવાનું નહીં. હાલો હવે તમારે હજી એમ લઈ આવવાનો છે ભાઈ. એમ લઈ આવવા માટે તમારે વી અને યુ વચ્ચેનો સંબંધ જોશે. એમ લઈ આવવા માટે તમારે વી અને યુ વચ્ચેનો સંબંધ જોશે. હાલો આવી ગયો સંબંધ જોવો. તથા 1/v is greater than -1/u લખી શકાય જોવો જોઈએ. 1/v ની વેલ્યુ ગ્રેટર ધેન -1/u. તો અહીંથી v આ બાજુ જવા દો એટલે 1 is greater than -v/u. so m is less than 1. લાઈટ થઈ? મેગ્નિફિકેશન is less than 1. ચાલો આનો રિપ્લે આપો દો. પ્રૂવ થઈ ગયું. કારણ કે મોટવણી લેવા માટે -v/u જોઈ તમારે. મોટવણી લેવા માટે -v/u જોઈ એટલે v અને u નો સંબંધ તો આ અહીંથી જ મળી જાય. 1/v ની કિંમત -1/u કરતા મોટી જ હોય. 1/v ની કિંમત -1/u કરતા મોટી જ હોય. અહીંથી v અહીં ટ્રાન્સફર કરી દીધો એટલે 1 ગ્રેટર ધેન -v/u -v/u ધેટ ઇઝ m ઇઝ લેસ ધેન 1. અહીંયા m 1 ગ્રેટર ધેન m એટલે m ઇઝ લેસ ધેન 1. ચાલો ક્લિયર? ડન? ચાલો એ પ્રૂવ કરવાનું હતું ને છેલ્લું પ્રૂવ કરવાનું છે. શું છે પ્રૂફમાં? લાસ્ટ વન શું છે સાહેબ? અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય છે. ચાલો આ આપણને ખબર છે f અને p ની વચ્ચે જે વસ્તુ મૂકવામાં આવે, f અને p ની વચ્ચે જે વસ્તુ મૂકવામાં આવે એનું પ્રતિબિંબ અરીસાથી જમણી બાજુ મળે. યાદ કરો અરીસાથી જમણી બાજુ મળે. આ કેસમાં અરીસાથી જમણી બાજુ મળે ને એનું પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું જોવા મળે સાહેબ. એટલે આવું કહેવા માંગે છે આ અરીસો, આ p અને આ f અહીંયા કોઈ વચ્ચે મૂકવામાં આવે તો યાદ કરો એનું પ્રતિબિંબ અહીંયા મળતું હતું એટલે આભાસી જ હોય એટલે એનો v પોઝિટિવ જ મળે અને ઈ કદમાં મોટું જ હોય. તમારે ઈ પ્રૂવ કરવાનું છે. યસ કરણ બરોબર છે. ચાલો ધ્યાન આપજો. શું થશે? જેમ અહીંયા સમ કર્યું એ જ પ્રમાણે કોપી ટુ કોપી અહીંયા 2f લેસ ધેન u લેસ ધેન f હતું એની જગ્યાએ શું થશે અહીં? હાલો વિચારો. f is less than u is less than 0. f is less than u less than 0. ચાલો કરો વ્યસ્ત. 1/f is greater than 1/u is greater than infinity. Is greater than infinity. રેડી? અને સાંભળો હવે ઇન્ફિનિટી નું કોઈ મહત્વ નથી આ કેસમાં. આ ઇન્ફિનિટી વાળું કોઈ મહત્વ નથી કારણ કે આપણે આવું લઈ આવવાનું છે. જોવો આવું લઈ આવશો તો 1/v પુટ કરી શકશો. ઇન્ફિનિટી નું મહત્વ નથી એટલે અહીંથી આપણે કટ કરી નાખીએ છીએ. ચાલો કરો સેટ. શું જોશે? માઇનસ જોશે ને એટલે -1/f is greater than -1/u. ચાલો હજી 1/f બે બાજુ એડ કરવા પડશે એટલે 1/f -1/f
ઇઝ લેસ દેન 1/f માઇનસ 1/u. ચાલો હવે જોજો આ થઈ ગયો 0. હાલો હવે ક્લિયર થયું. therefore 1/v is greater than 0. therefore v is greater than 0. જેમ આમાં કર્યું હતું એ પ્રમાણે ક્યાં ગયું આ કેસમાં. therefore v is greater than 0 પ્રૂવ થઈ ગયું. v greater than 0 છે. v greater than 0 છે પ્રૂવ થઈ ગયું સાહેબ. હાલો ક્લિયર ડન કે નહીં? રિપ્લાય આપો ચાલો ઝડપથી રિપ્લાય આપી દો. રેડી ક્લિયર સરસ. હાલો ઓકે એવી રીતે જ કરેલું છે. હવે આમાં આપણે ઓલું કેવી રીતે પ્રૂવ કરી શકશું વિચારો જોઈ. v/u ની કિંમત માઇનસ v/u ની કિંમત ગ્રેટર દેન 1 પ્રૂવ કરવાની છે તમારે. ચાલો કેવી રીતે પ્રૂવ કરશો? હાલો શું એમાં લોજિક આલે છે મને કયો જોઈ. હાલો અડધી મિનિટ નો ટાઈમ આપું છું વિચારો. ચાલો મોટવણી કેવી રીતે તમે પ્રૂવ કરશો ગ્રેટર દેન 1? હાલો વિચારીને કયો જોઈએ મને. v less than 0 v less than 0 ક્યાં થાય કરણ? v greater than 0 છે. લેસ ધેન ક્યાં છે? v તો greater than 0 છે. લેસ ધેન થોડો છે. ના એવી જરૂરી નથી. જરૂર નથી. ચાલો હવે અહીંથી તમે આવું વિચારી શકો. જોવો સાંભળો આ જે કિંમત આવશે આ કિંમત કઈ કિંમત? આ કિંમત આની વેલ્યુ 1/v કરતા ઓલવેઝ મોટી હોય. વિચારો થોડુંક લોજિક આપીને મને કહેજો. એમને આન્સર ન દેતા. આની જે કિંમત આવશે આ કિંમત એ 1/v કરતા ઓલવેઝ મોટી હોય. કારણ કે u જોવો ઘણા નાના છે. u ક્યાં ગયા? u છે f અને 0 વચ્ચે છે એટલે એ કિંમત ઘણી નાની છે. એટલે 1/ એનો વ્યસ્ત છે એટલે એ કિંમત બહુ મોટી મળે. જોવો આખો મગજ કે આ 1/v ની કિંમત છે એ -1/u કરતા બહુ નાના થાય. એટલે 1/u મોટા થાય 1/v નાના થાય. થોડુંક જોવો વિચારો. બરોબર ચાલો હવે સાંભળજો તો આવું થઈ શકે ને. અહીં 1/v is less than -1/u. therefore 1 less than -v/u. therefore m is greater than 1. hence proved. નો સમજાણું? ઓકે સાંભળ. જે u ની કિંમત છે u ની કિંમત તું જો. u ની કિંમત ઘણી નાની છે. જો f અને 0 ની વચ્ચે છે. હવે એનો તું વ્યસ્ત કર એટલે કિંમત બહુ મોટી મળે.
તો એની કિંમત આ 1/f કરતા મોટી જ થાય ઓલવેઝ. એની કિંમત 1/v કરતા મોટી જ થાય 1/u ની કિંમત, કારણ કે u ઘણો નાનો છે. u ઘણો નાનો છે એના કારણોસર આ જેનો વ્યસ્ત કર્યો એ બહુ મોટો મળે, એટલે 1/v કરતા મોટો થાય 1/u. એટલે મેં લખેલું છે જો આર. કારણ કે યુ ની કિંમત અહીં જો અહીંયા આપણે યુ ની કિંમત કઈ લીધેલી છે એ પ્રમાણે આ ચર્ચા થઈ છે. યુ ની આ કિંમત છે એના કારણોસર આ થઈ છે. રેડી? ડન. ચાલો, તો m ઇઝ ગ્રેટર ધેન 1. હાલો, હવે એના પછી સાંભળજો, હવે એના પછી મસ્ત બે સમ કરવા છે. ચલો એના પછી 9.16 જોવો. 9.16 9.16 ચાલો જવા દઉં છું, માથાકૂટ લખવાનું છે તમે લખી લેજો. 9.16 જોવો. ચાલો 9.16 ચાલો સારો સમ છે 9.16, ધ્યાન આપજો. હાલો જોવો. ક્યાં ગઈ બુક? યસ, ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. ઓકે, 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે? ઓકે, ચાલો. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે, આટલા ઊંચેથી જોવામાં આવે છે. હવે આ જ બિંદુ પર ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે? આવો પ્રશ્ન છે. કાચનો વક્રી ભવનાંક 1.5 છે. જોવો કેવું વર્કિંગ છે, ધ્યાન આપો. દાખલો 16 તમે અહીંથી સપોઝ જોવો છો. રેડી? ચલો, આ ટેબલ, આ પિન. હવે આ ટેબલની સપાટીને સમાંતર જ 15 સેન્ટીમીટર જાડાઈનો એક ટુકડો મૂકવામાં આવે છે, એટલે એને હું ટી જાડાઈ કહી દઉં છું. તો તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે રિંગ કેટલી ઊંચે આવેલી જણાશે? આવો પ્રશ્ન છે. વાંચવા દો પ્રશ્ન. કેમ ગયો? પિન કેટલી ઊંચે આવેલી દેખાશે? કેટલી ઊંચી દેખાશે? ઓબ્વિયસ છે, અહીંયા નહીં દેખાય. ઈ પિનનું પ્રતિબિંબ અહીંયા દેખાશે. આ ઓબ્જેક્ટ છે અને આ ઇમેજ. રેડી? ચાલો, તો કેટલી ઊંચે આવેલી દેખાશે? સપોઝ આ x જેટલી ઊંચે આવેલી દેખાય છે. ટોટલ આ d જેટલું ડિસ્ટન્સ છે. ચાલો, તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેમ કરશું? રિપ્લાય આપો. ચાલો, શું લોજિક છે તમારા આગળ? હાલો 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 હાલો, બહુ ઈઝી સમ છે યાર. આનો વક્રી ભવનાંક છે, આને હું n1 કહી દઉં, આને હું n2 કહી દઉં. n2 ની વેલ્યુ છે n2 is equal to 1.5. n1 હવા is equal to 1. t છે કેટલો છે? 15 સેન્ટીમીટર. d ની કિંમત છે 50 સેન્ટીમીટર. તમારે x ફાઇન્ડ કરવાનો છે. ચાલો, શું થશે? ચાલો, કઈક લોજિક હોય તો આપો. તમારી પાસે જે આઈડિયા તમને લાગતો હોય આપો. ચલો ઝડપ કરો. ભલે 1-2 મિનિટ થાય, કઈ વાંધો નહીં, પણ વિચારીને મને કહો. ચાલો, hi is equal to ho by n પરથી. ઓકે, ઓકે, નેહલે સારું ડિટેક્ટ કર્યું છે. સરસ નેહલ. હાલો, બીજા બધા? આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈનો કોન્સેપ્ટ છે
બચાવ આ જોતા તમને પેલા ઈ લાઈટ થવી જોઈએ, ઈ લાઈટ થાય તો તમે સોલ્વ કરી શકો, ઈ લાઈટ જ ન થાય તો કાંઈ ન થાય. વોટ આર યુ ડુઈંગ માય ડિયર ફ્રેન્ડ? સમથિંગ ઓછા. ઓકે, દ્રષ્ટિ કે છે n2/n1. હા, કિનલ નો આન્સર આવ્યો છે. દ્રષ્ટિનો પણ આન્સર છે hi ho/n. યસ, સરસ, બરોબર છે બા. હાલો સાંભળો, તો એ પ્રમાણે થાય. તમને એમનેમ સમજાઈ જવું જોઈએ કે અહીંથી ઉપર આવે તો આ જે આભાસી ઊંડાઈ છે એના કરતા ઉપર દેખાય. હા કે ના? આભાસી ઊંડાઈ છે એના કરતા ઉપર દેખાય. તો પેલા એ વિચારી લ્યો કે આ કેટલું દેખાશે. તો આને આપણે કહી દઈએ, શું કહેશું? h ડેશ કહી દઉં. ચાલો h ડેશ, અથવા ઉભા રહ્યો ને, ઉભા રહ્યો, હમણાં મસ્ત કરી દો બધું. આને આપણે hi કહી દઈએ, હાઇટ ઓફ ઇમેજ. આને કહી દઉં છું ho ઇઝ ઇક્વલ ટુ t. રેડી? તો શું દેખાશે? ચાલો હવે શું થશે મને કયો. તો અહીં hi ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકો ને, ઓલું મોટાના છેદમાં નાનું બરાબર મોટાના છેદમાં નાનું. ચાલો, એટલે hi કરો સબ્જેક્ટ, n1 1 છે એટલે ho/n2. ચાલો ho કેટલા છે? ho એટલે t, t ની કિંમત છે 15 ના છેદમાં n2 એટલે 1.5 થશે 10 સેન્ટીમીટર. ચાલો અહીં પિન x જેટલું અંતર ઊંચે આવેલ જણાય છે. therefore શું થશે? ચાલો આન્સર આપો. therefore x is equal to ho minus hi. ho એટલે t minus ho/n2, એટલે અથવા ડાયરેક્ટ કામ કરી શકો. ho is equal to 25 minus 10 એટલે 15 સેન્ટીમીટર. ચાલો ક્લિયર અહીં સુધી? અને હજી એક બીજું એનું જનરલ ઇક્વેશન થઈ શકે, સાંભળો. ho માઇનસ hi ને સબ્જેક્ટ કરી દો તો શું થાય? ઉપર જનરલ ઇક્વેશન બનાવી દો તમને. ho into n1/n2 એટલે n12ho. so ho is common out, 1 minus n12. યસ, રેડી. હાલો, તેનું જનરલ ફોર્મ્યુલા થઈ ગયું. રેડી? ડન? સર ડાયરેક્ટ એના પરથી એનો આન્સર હા થઈ શકે ને. ઉભો રે, કરણ સમજાણું નહીં બચ્ચા? કરણ શું કીધું? નો ખબર પડી. હિત ઊંધું સૂત્ર મૂક્યું હતું બેટા તે. સર ડાયરેક્ટ એના ઉપરથી નો થાય. 15 into 1 minus યસ માય મિસ્ટેક 15 છે ને? ઓકે, મેં 25 લખ્યા હતા. ઓકે, 15 5. રેડી? હાલો ડન. 15 minus 10 5. રેડી. ડન. હાલો ક્લિયર? હવે બોલો, જોઈ લ્યો. ચાલો પ્રશ્ન એવો પૂછ્યો છે, શું સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે? સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે. ચાલો હા નેહલ, આ જ કર્યું છે બેટા આપણે, બીજું કાંઈ નથી કર્યું. પણ મેં આ જનરલ ફોર્મ્યુલા તમને દીધું છે. જનરલ ફોર્મ્યુલાનો મિનિંગ થોડુંક સમજો. તમે હવા માટે યાદ રાખો છો, હવે અહીંયા પાણી કરી નાખ્યું તો તમે ફિટ થઈ જાવ. તમે આ ફોર્મ્યુલા યાદ રાખો એ નો હાલે. તમારે જનરલ ફોર્મ્યુલા યાદ રાખવું પડે બચ્ચા. નેહલ તું સાચી છો, ho/n એમ ડાયરેક્ટ નો કરી શકાય. ho/n ત્યારે જ થાય જો હવા હોય. તો હવા નો હોય તો આ 1 નો થાય ને મગજ આખ.
ક્યાં ગયું? આ n1 ની કિંમત 1 નો થાય હવા ન હોય તો, કારણ કે જેમ કે સપોઝ પાણી છે, પાણી હોય તો આ 1.33 મૂકવો પડે. એટલે જનરલ ફોર્મ્યુલા મગજમાં રાખો, આ જનરલ કહેવાય ફોર્મ્યુલા. આને શિફ્ટિંગ નું ફોર્મ્યુલા કહી શકાય. ચાલો તમે આવું નામ દઈ દો, શિફ્ટ. આ શિફ્ટ નું ફોર્મ્યુલા છે, મારુતિ સુઝુકી શિફ્ટ. ઈ નહીં, આ શિફ્ટ નું ફોર્મ્યુલા છે. કેટલું અપ આવે તો આ ફોર્મ્યુલા યાદ રાખો તમે, આ ફોર્મ્યુલા તમે યાદ રાખો, બરોબર. હવે n12 નો મીનિંગ થાય n1/n2. n1/n2. હવે હવા હોય તો 1 મૂકવાનું, હવા ન હોય તો નહીં મૂકવાનું. હું કામ મૂંઝાઈ ગયા? ક્લિયર? રેડી? એટલે તમે જે શોર્ટ ટ્રીક યાદ રાખો છો એની લિમિટેશન્સ એટલી હોય, કારણ કે શોર્ટ ટ્રીક નો મિનિંગ જ છે. કોન્સેપ્ટ જ ઇમ્પોર્ટન્ટ હોય, મેઇન કોન્સેપ્ટ હોય, એમાંથી શોર્ટ ટ્રીક બનાવેલી હોય તો એ શોર્ટ ટ્રીકમાં કેટલીક વસ્તુ અઝમ્પશન હોય, કેટલીક વસ્તુ લિમિટેશન હોય, એમાં એ ધ્યાન રાખવું પડે. ચાલો તો આ ફોર્મ્યુલા યાદ રાખો, કોઈ પ્રશ્ન નથી, ડાયરેક્ટ તમે કરી શકો. ચાલો હવે વિચારો, જો પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું આ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે, કે સ્લેબ ક્યાં પડેલો છે એના ઉપર આધાર રાખશે, કે કેટલું અપવર્ડ આવશે, સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે. ચાલો રિપ્લાય આપો. પ્રશ્ન એવો છે, જોવો આવો પ્રશ્ન પૂછ્યો છે 9.16. ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે, સ્લેબનું સ્થાન ક્યાં છે એના ઉપર આધાર રાખશે. ચાલો રિપ્લાય આપો. મીન્સ કે સ્લેબ અહીંયા નહીં અહીંયા હોય તો કઈ ફેર પડે એવો પ્રશ્ન છે? ના. ઓકે, ઓલો ના પાડે છે. હાલો પછી બીજા બધા ના. હાલો શું કામ ના? હવે એનો આન્સર આપો. અમન પણ ના પાડે છે. અમન સરસ. નેહલ ના પાડે છે. હા એટલે માધ્યમ પર રાખે. નહીં 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 બા, તું સમજી નથી. આનો આ લોકોનો પ્રશ્ન એવો છે કે આ સ્લેબ અહીંયા મૂક્યો હોત તો પણ શું આ 5 સેન્ટીમીટર જ અપ દેખાત કે એના કરતા વધારે અપ દેખાત, એવો પ્રશ્ન છે. અહીંયા હવા જ રાખવાની, આ ફેર નથી કરવાનું. પણ સ્લેબ આની જગ્યાએ ઉપર રાખ્યો હોત તો ફેર પડત. એટલે મોસ્ટ ઓફ બધા એમ કહે છે કે ના. હવે મને એનો રીઝન આપો, શું કામ ના, શું કામ આધાર ન રાખે. ચાલો હવે એનું રીઝન આપો. બધા તમે સાચા છો. યસ, વાહ ગાંડા, વાહ વાહ ગાંડા, વાહ વાહ કરણ, વાહ. પરફેક્ટ આન્સર આપ્યો છે કરણે. આયુષી નહીં 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 નહીં, આયુષી રોંગ છે. વાહ દોસ્ત. સાહેબ કરણે કરેક્ટ આન્સર આપ્યો છે. પેરેલલ સરફેસ છે એટલે આ કોઈ બેન્ડિંગ નથી થયેલું. બેન્ડિંગ થયું હોય તો આ એક લેન્સની જેમ વર્તે, લેન્સને અપડાઉન કરો તો ચેન્જીસ થાય. આ લેન્સ નથી, આ પેરેલલ સરફેસ છે. પેરેલલ સરફેસ હોય એટલે ઈ તમે અહીંથી જોવો, ઉપરથી જોવો, આ સ્લેબને ઉપર લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, કાંઈ ફેર ન પડે, એટલું જ અપ દેખાય, કાંઈ ચેન્જ ન થાય. સાહેબ સમજા? આખી વર્કિંગ સમજા શું કહેવા માંગુ છું? ઈ આ પેરેલલ સરફેસ છે એનું કારણ આ છે. પેરેલલ સરફેસ છે એટલે વક્રીભાવનું પ્રમાણ ઈ પ્રમાણે જ રહે, એટલે યુવી ઉપર ડિપેન્ડન્સી વહી જાય. બાકી જો અહીંયા ઓલો હોત મિરર, સોરી અહીંયા જો લેન્સ હોત તો અહીંયા યુ ચેન્જ થઈ જાય ને, યુવી ચેન્જ થઈ જાય તો તમને આખું ડિફરન્ટ દેખાય. યુ અને વી ચેન્જ થઈ જાય તો ઉપરથી તમને આનું આખું ફોકસ ડિફરન્ટ લાગે. સાહેબ તમે ઘણીવાર નથી કરતા, યાદ કરો. જોઈ તમે ઓલો લેન્સ મેગ્નિફાયર ગ્લાસ કહેવાય, એને લઈને તમે જોવો છો તો આગળ પાછળ કરો તો ડિફરન્ટ તમને દેખાય, આખું એ તમને ડિફરન્ટ દેખાય. આ પેરેલલ સરફેસ છે એટલે નહીં ફેર પડે, બાકી ફેર પડે જ. ચાલો ક્લિયર? પરફેક્ટ ક્લિયર કે નહીં? જવાબ આપી દો ચાલો બધા. આ પેરેલલ સરફેસ છે એટલે ફેર નહીં પડે. પેરેલલ સરફેસ છે એટલે ફેર નહીં પડે. This is the reason. ચાલો ચાલો ઓકે. હવે સાંભળો, એના પછી .20 જોવો સાહેબ, 9.20
9.20 9.20 9.20 જોવો ચાલો 9.20 જોવો સારો સમ છે મસ્ત સમ છે તમારા લોજિકની પરીક્ષા કરશે એવો સમ છે ચાલો 9.20 વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો ચાલો પેલા વ્યવસ્થિત રીતે પ્રશ્ન વાંચો પ્રશ્નને સમજો શું કહેવા માંગે છે ચાલો what this sum want to say ચાલો ચાલો આ સમ શું કહેવા માંગે છે વિચારો થોડું અને આમાં તમે જેટલી સારી રીતે ફિગર ડ્રો કરી શકશો એવી રીતે જ તમે આન્સર સારી રીતે દઈ શકશો બાકી તમે આન્સર નહીં દઈ શકો મસ્ત સમજે બહુ ઈઝી સમજે પણ લોજિક છે એના બેસ્ટ લેવલ ઉપર છે સાહેબ શું કહેવા માંગે છે જોવો એક બિંદુથી 90 સેન્ટીમીટર અંતર એક સ્ક્રીન રાખેલી છે હવે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે બે જુદા જુદા સ્થાનો ઉપર એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે એટલે સપોઝ એકવાર અહીંયા મૂક્યો અને એ જ લેન્સ બીજી વાર અહીંયા મૂક્યો હવે આ બે સ્થાનો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે તો આ બંને વખતે લેન્સ એક જ છે જુદો લેન્સ નથી સૌથી પહેલા સ્થાન ઉપર લેન્સ મૂક્યો ત્યારે પડદા ઉપર પ્રતિબિંબ મળ્યું અને બીજા સ્થાન ઉપર લેન્સ મૂક્યો ત્યારે પડદા ઉપર પ્રતિબિંબ મળ્યું આ બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આટલો ડેટા છે હવે તમને એફ ફાઇન્ડ કરવાનો કીધો છે ચાલો તમને હું 4 થી 5 મિનિટ આપું છું કેવી રીતે ફાઇન્ડ થશે ચાલો મને રિપ્લાય આપો ચાલો આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર 4 થી 5 મિનિટ આપું છું વિચારવામાં કેમ થશે
હાલો બચ્ચા, શું આવ્યું લોજિક આપો હાલો. ક્યાંથી તમે ફાઇન કરી શકશો? આવી કોઈને લાઈટ થઈ? રિપ્લે આપો હાલો. 5 મિનિટ તમને દીધી હતી. હાલો હાલો હાલો. નો આવડે તો ના પાડો કે નો ખબર પડી, અથવા જે જગ્યાએ હલવાના ઈ કયો. ચાલો ચાલો. હાલો 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 હાલો. રિપ્લે તો આપો, નો આવડ્યું તો ના પાડો. હા, ઈ તો સૂત્ર ઈ જ વાપરવાનું છે, પણ આમાં યુ ને વી શું મૂકવાના? મુદ્દો ઈ જ છે ભઈલા, સૂત્ર તો ઈ જ વાપરવાનું થશે. કોમન સેન્સ છે યાર. ધારો કે ફર્સ્ટ સ્થાન પર હોય ત્યારે એનો u ઇઝ ઇક્વલ ટુ એક્સ. પણ બેટા એક્સ નથી ખબર. હિત બરોબર છે, હાલ બહુ સારું વિચાર્યું તે. ગ્રેટ ગ્રેટ વિચાર્યું, પણ તને એક્સ ક્યાં ખબર છે? એક્સ મળી જાય તો કામ થઈ જાય ને તારું, એટલે એક્સ ગોતવો જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. ફોર્મ્યુલા આ જ વાપરવાનું થશે તમારે, એક જ ફોર્મ્યુલા છે. લેન્સનો તમારે એફ જોઈએ છે, એટલે -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે સાંભળો, તમારા આગળ એક્સ જ નથી, એટલે જો હિત એવું કહેતો હોય કે બે ઇક્વેશન બનાવીને પેલા એક્સ ગોતી લઈએ, તો એ વિચારી શકાય એવું ખરી? ના નહીં. હાલો જોવા દો તો કરીએ આપણે. ચાલો 1 મિનિટ ટ્રાય કરી દોય, નકર બીજી મેથડ છે જ્યાંથી હું તમને પ્રૂવ કરી દઈશ, પણ હિતે સારો વિચાર આપ્યો છે તો આપણે જોઈએ. ચાલો -1/-x + 1/v 90 - x ઇઝ ઇક્વલ ટુ 1/f. ઇક્વેશન 1 ઉભા રહ્યો. 1/x + 1/90 - x ઇઝ ઇક્વલ ટુ 1/f. ઇક્વેશન નંબર 1. ચાલો હવે સેકન્ડ માટે તો શું થશે? સેકન્ડ માટે આ થઈ જશે x + 20, એટલે આ થશે 70 - x. સરવાળો કરો તો 90. હાલો રેડી. 70 - x એટલે શું થશે? સેકન્ડ માટે 1/-1/- x + 20 + 1/70 - x ઇઝ ઇક્વલ ટુ 1/f. ઇક્વેશન નંબર 2. ચાલો અહીંથી બેને ઇક્વલ કરી દો. ઉભા રહ્યો, આ ઉડાડ નાખું. અહીંથી બંનેને ઇક્વલ કરી દો તો શું થાય? 1/x + 1/90 - x ઇઝ ઇક્વલ ટુ 1/x + 20 + 1/70 - x. બહુ લાંબુ થઈ જાય યાર, અને સોલ્વ કરવું બહુ લાંબુ થઈ જાય, નો કરાય ધંધો.
કેવી રીતે વિચાર્યું? હાલો, કુલદીપ અને કૃતિ એમ કે છે, હિત સમજી ગયો ને, કરી શકાય પણ આમાં બહુ લાંબા થઈ જાય કરવામાં, એટલે નો કરાય ધંધો, નો કરાય. ક્યુબ ના ફોર્મમાં ડિસ્કશન થાય, રેડી ક્યુબ જ આવે, બહુ લાંબુ થાય. હાલો, કૃતિ અને કુલદીપ એવું કહે છે આ આવ્યું, તો કેવી રીતે આવ્યું? ચાલો મને એ આન્સર આપો. તમે કેવી રીતે વિચાર્યું? આ તમને કેમ લાગે છે કે એક્સ ની વેલ્યુ આ થાય? સાહેબ બહુ સમજવા જેવો સમ છે, બે જ સ્ટેપ નો સમ છે, કાંઈ આમાં કાઢ લેવાનું નથી, પણ આને સમજશો તો તમને ઈઝી પડશે, તો સમજવું હાવ હેલું બની જશે. ચાલો કંઈક વિચારીને કયો. ચાલો કયા એંગલ થી એવું કયો છો? ચલો, કૃતિ અને કુલદીપ બંને રાઈટ જ હતા, બે માંથી એકેય રોંગ નથી, બંને રાઈટ છે. x = 35 જ થશે, પણ શું કામ થાય? ના, સાચા જ છો તમે, હું ખોટા છો? આ પણ તો લેન્સ સરખા છે તો શું કામ એમ? ના, નો લઈ શકાય, નો લઈ શકાય કરણ, નો કહી શકાય એવું કાંઈ, યુ કાન્ટ સે માય ડિયર ફ્રેન્ડ. કૃતિ x બરાબર 35 કીધું અને કુલદીપે x બરાબર 2x બરાબર 70 કીધું, બે સાચા જ હતા, બે કરેક્ટ છે, ઈ જ આવશે. પણ શું કામ આવશે સમજાઈ દો એટલે સમ પૂરો. શું કામ આવશે એ તમને ક્લિયર કરી દો એટલે કામ પૂરું, આપણે બીજું કાંઈ નથી જોતું. હાલો જો સાંભળો, આના માટે લેન્સની એક પ્રોપર્ટી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. ચાલો જો બહુ સમજવા જેવી વસ્તુ છે આ લેન્સ. ચાલો હવે સપોઝ તમે આ જગ્યાએ 20 સેન્ટીમીટરના અંતરે એક વસ્તુ મૂકી હતી કે જેનું એક્ઝેક્ટ પ્રતિબિંબ તમને 30 સેન્ટીમીટરના અંતરે મળે છે. ક્યાં મળે છે? 30 સેન્ટીમીટરના અંતરે મળે છે. સાંભળજો મારી વાત, 20 સેન્ટીમીટરના અંતરે તમે એક વસ્તુ મૂકેલી હતી, એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ તમને 30 સેન્ટીમીટરના અંતરે મળે છે. હવે મારી વાત સાંભળજો, કે એનું પ્રતિબિંબ સપોઝ આવું કંઈક મળ્યું, તો હવે એ જ વસ્તુ તમે અહીંયા મૂકો, આ જગ્યાએ મૂકો, તો એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ અહીંયા જ મળે તમને, એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ તમને ન્યા જ મળે. આ લેન્સની કેરેક્ટરિસ્ટિક છે સાહેબ. ચાલો આવી રીતે થાય ટોટલ, બરોબર? એટલે તમે હવે અહીંયા ઈ જ જગ્યાએ, આ જગ્યાએ આ જ વસ્તુને તમે અહીંયા મૂકો, તેનું એક્ઝેક્ટ પ્રતિબિંબ તમને ન્યા જ મળે. આનો મતલબ એવો થાય સાહેબ કે કોઈ એક જ જગ્યાએ પ્રતિબિંબ લેન્સ બે ડિસ્ટન્સ માટે આપી શકે. કોઈ એક જ જગ્યાએ પ્રતિબિંબ માટે લેન્સ બે ડિસ્ટન્સ આપી શકે. આ 20 સેન્ટીમીટર અંતર રાખ્યું, ચાલો સાંભળજો, મારી વાત સાંભળજો, જોજો, ધ્યાન આપજો, સમજવા જેવી વસ્તુ છે. આને કોન્જ્યુગેટ કહેવાય. કોન્જ્યુગેટ એટલે સંલગ્ન બિંદુઓ. કેવા બિંદુઓ કહેવાય? સંલગ્ન બિંદુઓ. જોવો હાલો, સપોઝ અહીંયા તમે વસ્તુ રાખી, એનું પ્રતિબિંબ લેન્સે તમને અહીંયા આપ્યું, તો હવે એ જ વસ્તુ અહીંયા રાખી દો તો એનું પ્રતિબિંબ લેન્સ અહીંયા આપે. પોસિબલ થાય જ ને? ઊંધું ન થાય, વિચારો જોઈ. યસ ઓર નો? આનું પ્રતિબિંબ અહીંયા આપી શકે કે ન આપી શકે? વિચારો, ખાલી લોજિક આખો. તો આનો મિનિંગ શું થયો? સપોઝ આ 20 સેન્ટીમીટર છે અને આ 50 સેન્ટીમીટર છે, સોરી 30 છે. બરોબર? તો 20 સેન્ટીમીટર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ 30 સેન્ટીમીટર મળે, ઊંધું 30 સેન્ટીમીટર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ 20 સેન્ટીમીટર મળે. એટલે આ જ વસ્તુનું આ જ જગ્યાએ પ્રતિબિંબ આ કેસમાં પણ મળી શકે. જોવો, વસ્તુ એ જ જગ્યાએ છે, હું ક્યાંય ફેરવીશ નહીં, પ્રતિબિંબ પણ એ જ જગ્યાએ છે, એના પરિમાણ ભલે અલગ હોય, નોટ અ બિગ ડીલ, પણ પ્રતિબિંબ એ જ જગ્યાએ મળે જ્યારે લેન્સ કેટલા છે, આ વસ્તુથી કેટલા અંતરે લેન્સ હોય? 30 સેન્ટીમીટરના અંતરે હોય ત્યારે. આટલા 30 સેન્ટીમીટર, આટલા થઈ ગયું હવે 20 સેન્ટીમીટર. હાલો હવે સમજાણું? એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે 10 થયું.
તો આ પણ 20 થયું અને આ પણ 20 થયું સાહેબ. એટલે આ 20 એટલે આ x એટલે આના કારણોસર આ પણ x થાય ને આ બે વચ્ચેનું અંતર આ 10 થયું. એની જગ્યાએ અહીંયા 20 આપેલા છે. એટલે હવે સમજાય કે આને તમે x લેતા હોય, હાલો પૂરેપૂરું સમજાય તો આ પાડજો, નકર ફરીથી સમજાવીશ પાછું. આને તમે x લેતા હોય તો આ x જ થાય. ચાલો ક્લિયર થયું? નેહલ 1 નો આન્સર છે, બીજા બધા રિપ્લે આપો. આ ક્લિયર થઈ વસ્તુ કે નો સમજા? જોવો, થોડુંક વિચારો, થોડુંક જોવો, એકવાર ફરીથી એકવાર જો મેં શું એનાલિસિસ આપેલું છે આખે આખું. ચાલો 4 જણા 5 જણા જોવો આખું એનાલિસિસ શું આપેલું છે તમે જોવો. બહુ સિમ્પલ એનાલિસિસ આખે આખું દીધેલું છે. ઓકે, બા ના પાડે છે. ઓકે, કિનલ કહે છે એકવાર રિપીટ કરો. ઓકે, સાંભળો જો, નોટ અ બિગ ડીલ. જો અહીંયા 20 સેન્ટીમીટર અંતરે, ચાલો સાંભળો, ધારો કે 20 સેન્ટીમીટર અંતરે તમે વસ્તુ મૂકેલી છે, એનું પ્રતિબિંબ તમને 30 સેન્ટીમીટર અંતરે મળ્યું. ધારો કે આ ધારી લીધેલી વસ્તુ છે, મેં 20 સેન્ટીમીટર અંતરે આ વસ્તુ મૂકેલી છે, એનું પ્રતિબિંબ મને 30 સેન્ટીમીટરના અંતરે મળ્યું. હવે આ જ વસ્તુ હું અહીંયા મૂકું અહીંયા, તો એનું પ્રતિબિંબ મને આ જગ્યાએ જ મળે. મતલબ આવો થાય કે યુની કિંમત જ્યારે 20 રાખી ત્યારે v મને 30 મળ્યો. હવે એની જગ્યાએ આ જ વસ્તુને હું અહીંયા મૂકું તો એનું પ્રતિબિંબ મને એક્ઝેક્ટ આ જગ્યાએ મળે. એટલે હવે જ્યારે યુની કિંમત હું 30 રાખીશ ત્યારે v મને 20 મળશે. હવે સમજાણું? આ વસ્તુ પેલા ક્લિયર થઈ જોવો જોઈએ. આ વસ્તુ ક્લિયર થઈ તમને? એનો મતલબ યુની બે કિંમત માટે u અને v નો સરવાળો સરખો આવે છે. જોવો, યુની બે કિંમત માટે આ 50 અને આ 50 જ થયા. જોવો, એટલે આનો મીનિંગ શું થયો કે અહીંયા 20 સેન્ટીમીટર તમે વસ્તુ રાખેલી હતી, તેનું પ્રતિબિંબ તમને 30 સેન્ટીમીટર મળ્યું. ઓકે, હાલો હવે હું 10 સેન્ટીમીટર ડાયવર્ટ કરી દઉં, આ 10 સેન્ટીમીટર ટ્રાન્સફર કર્યો તો 30 સેન્ટીમીટરે રાખું ત્યારે પણ મને પ્રતિબિંબ 20 મળી શકે છે. જોવો ક્યાં મળે છે? મને 20 મળે છે. જોવો આ રહ્યું, આ 20 મળ્યું મને પ્રતિબિંબ. તો આનો મિનિંગ શું થયો કે આ તો શું હતું? આ બે લેન્સ વચ્ચેનું અંતર હતું આ 10, તો આ વેલ્યુ પણ 20 છે ને આ વેલ્યુ પણ 20 છે. તો જો આને હવે હું x ધારતો હોય તો આને હું x ધારી જ શકું કે ન ધારી શકું? ચાલો હવે વિચારીને મને કહો. જો હવે ક્લિયર થયું? પરફેક્ટ. કિનલ ને માનસીએ ના પાડેલી હતી. હાલો કયો, હવે ક્લિયર થયું આખું કે નો થયું? બને નો આવડે એવું કાંઈ ન હોય, કહી દેવાનું. હાલો રેડી? ચાલો તો સિમ્પલ ઈ જ વસ્તુ અહીંયા થાય. અહીંયા x એટલે અહીંયા x મેં ધાર્યા સાહેબ. એમને નો ધારી શકાય, બગીચો નથી. તમે એમને નો કાંઈ નો કહી શકો. તમારે વિચારવું પડે કે કઈ રીતના વર્કિંગ થયું. આ તમે એને ડ્રો કરજો બાજુમાં, એટલે તમે જ્યારે વાંચો ત્યારે તમને કામ લાગે. એટલે એવું ન થાય કે ગોખવાનું થાય. ચાલો, લેન્સની લાક્ષણિકતા પરથી 2x + 20 is equal to 90, so x is equal to 35 સેન્ટીમીટર. ચાલો હવે કામ થઈ ગયું ને તમારું? u is equal to, પણ સર એની કિંમત તો અલગ નમો થાય, અલગ નો થાય. એટલે કોની કિંમત બેટા? એની કિંમત એટલે કોની કિંમત? એની કિંમત એટલે કોની કિંમત? પ્લીઝ રિપ્લે આપો એનો. એની કિંમત એટલે કોની કિંમત? ફોરમ એ આન્સર દઈ દે બેટા. એની કિંમત એટલે કોની? જો બે x ધારીએ તો, એટલે બે ને x ક્યાં? એટલે આને x ધાર્યો ને આ x જ, પણ એ હરખા જ થાય ને, અલગ અલગ નો થાય. આ 20 સેન્ટીમીટર છે, આ 20 જ આવ્યા. જો આ 20 છે, આ 20 જ આવ્યા. આ 20 અને આ 20, એટલે આને હું x ધારું એટલે કે લેન્સની પહેલી પોઝિશન થી વસ્તુનું અંતર હું x ધારું તો લેન્સની બીજી પોઝિશન થી પડદાનું અંતર x જ થાય. એટલે આ 20-20 સરખા જ થયા ને? હરખું જોજો, હરખું જોજો. આ 20-20 સરખા જ થયા.
હાલો ક્લિયર થયું ફોરમ? રિપ્લે દેજે મને, ચાલ ઝડપથી. એટલે એક વેલ્યુ x ની બીજું, હા યસ, પ્રતિબિંબ થી xm. હા હા હા, પ્રતિબિંબ થી xm, પ્રતિબિંબ થી xm. ઈ બે એક સરખા થાય એના માટે તો આ પ્રૂવ કર્યું મેં. બરોબર છે. ચાલો હવે જાઓ સાંભળો. તમને u મળી ગયો, વિચારો. ચાલો હવે u મળી ગયો, x મળી ગયો એટલે તમારું કામ પૂરું. u મળી ગયો એટલે એના માટે v મળી જશે. લેન્સના પ્રથમ સ્થાન માટે u ઇઝ ઇક્વલ ટુ -35 સેન્ટીમીટર, v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? +90 - 35 55 સેન્ટીમીટર. હાલો તો હવે f મળી જાય. અરીસાના સૂત્ર પરથી -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો હવે અહીંથી હોમવર્કમાં f ફાઇન્ડ કરવાનો છે તમારે. ચાલો ક્લિયર અહીં સુધી? અહીંથી f ફાઇન્ડ કરવાનું છે તમારે હવે. ચાલો એ હોમવર્કમાં છે. હવે એક મસ્ત સમ છે, હું તમને કહું. મસ્ત સમ છે 32. જેને કાલનો મારો લેક્ચર જોયેલો હોય છે નીટ JEE વાળો, એને 32 જે સમ છે મસ્ત રીતે સમજાઈ જશે. 32 એટલે 32મો જે સમ છે તમને મસ્ત ક્લિયર થઈ જશે. તો એ જોજો, નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે સમ કરીને આગળ ઉપર ડિસ્કશન કરશું. ક્લિયર? ચાલો હેવ અ ગ્રેટ ડે. ટાટા બાય બાય, સી યા.